જય, શાંતાબા માતની જય, ઉમેશ્વર સાહેબની જય, મિણલબા માતની જય, ઉગમેશ્વર સાહેબની જય, સોનલ માતની જય, સર્વે ગુરુ ગૈત ગંગાની જય. બાપા હમણાં જે દાદાની વાણી બોલ્યા, તારી છે આ માયા કનૈયા, તારી છે આ માયા, તારા ભેદ કોઈ ન રે પાયા હે, એ કનૈયા તારી છે આ માયા. તો આ બધું આપણે વિચાર કરી ભગવાનની જ માયા ને. અને એ દાદાએ અનુભવ કરી અને એના અનુભવમાં જે એને સમજાણું એ હાસે હાસું કીધું ને, આપણને બધાને સમજાય એવું કે આ માયા બધી ભગવાનની છે ને. એટલે કનૈયા પછી ઉમેશ્વર નાથને જ જોઈએ, બીજો બહાર કનૈયા નહીં, પણ સદગુરુની જ આ બધી માયા એમાં સમાધાન કર્યું ને. તારી માયાની કેવી છે રસના ઘાટ ઘડા ઘણા તે બનાવ્યા. તો ઘાટ આપણે આ દેહ જોઈ એટલે એ બધો ઘાટ ને, આ બધા ઘાટ એક જેવું બીજું બીબું નહીં. તો આ ભગવાને કેટલા આવા બીબા બનાવ્યા કે એક બીબું બનાવે એની ફેલ એક જેવું બીજું જોવા મળે. તો એ કેવા ઘાટ બનાવ્યા મારા નાથ કે એની કોઈ આપણે એની રચના કેમ છે એ કોઈ કરી શકે એમ નથી કે આ ભગવાને કેવી રચના આ માયા રચાવી. કે તારી માયાની કેવી છે રચના ઘાટ ઘણા તે બનાવ્યા. ઘટોઘટમાં સુપો રહીને પાછો નજરે ન આવ્યો. ઘટોઘટની અંદર ભગવાન તો છે જ, પણ એ દેખાતો નથી એટલે નક્કી નથી થતો ને. ઘાટ દેખાય પણ ઘાટની માલિકોર ભગવાન છે, એ આત્મા રૂપે ઘટોઘટની માલિકોર છે એ દેખાતો નથી. એટલે કે એક સુપો રહીને નજરે નો આવ્યા. પણ એ સદગુરુ ના વચન ઉપર જેને વિશ્વાસ બાંધી અને દડો બાંધી લીધો તો એને નક્કી થઈ ગયો ને, એનું કામ થઈ ગયું ને. આપણા સદગુરુ જેને જેને આ ભરોસો બંધાણો અને એના દરેકના કામ થયા ને. કે ભગવાન બીજે ક્યાંય બારો નથી. આંગળી મૂકી તો આપણા ઘટની અંદર જ ભગવાન બતાવ્યો ને. મારા નાથે બતાવ્યો ક્યાં બતાવ્યો કે ઘટની અંદર જ આત્મા ઇજ પરમાત્મા છે. આવું નક્કી દ્રઢ દરેક સંતો આંગળી તો ત્યાં જ સીંધે ને. પણ આપણને ઘાટ દેખાય છે એટલે ભગવાન દેખાતો નથી. ઘાટ બાદ કરી તો દરેકની અંદર દાદાએ એ જોયું ને તો જ કીધું હોય ને કે ઉમેશ્વર પધાર્યા નાના મોટા રૂપમાં. આ બધું સદગુરુનું જ રૂપ છે. આ દર્શન કરી અને આ દર્શન મારા નાથ ઘટોઘટની અંદર સદગુરુ ઉમેશ્વર નાથ જ બિરાજે. આ ભાવથી સેવાન લલોપાત કર્યો ને અને આપણને એ જ શીખવાડ્યું ને કે બીજું કંઈ કે દરેક ઘટની અંદર અહીંયા કોઈ પણ ભગવાન આવતા હોય તો એ દાદાના ભજન બળને લઈને કમાઈ તો દાદાની ને આપણે શું કર્યું. પણ એને કાંઈ આ ભૂમિ ઉપર કાંઈ ભજન બળ કર્યું, ભજન કર્યું એની ભજનની કમાઈને લઈને આ કોઈ ભગવાનોને અહીંયા આવવાનો ભાવ થતો હોય પ્રતાપ દાદાનો ને. આ ભૂમિ એવી પવિત્ર બનાવી ભજન કરી કરી અને આ તપોભૂમિ બનાવી તો બધાને ભાવ થાય છે ને. તો એ કમાઈ તો દાદાની. એટલે કે બીજી કડીની અંદર કીધું તારી માયાની અજબ રસના ફૂલ ખીલાવ્યા સવાયા. મોહ પામીને આ જીવડો આથડે હાથે કરીને સપડાયા. આ ફૂલ એટલે આપણે આપણો પરિવાર જે કંઈ ગણતા હોય તો એમાં ને એમાં પૈસા પૈસા રહી અને આ દેહ ક્યારે પડી જાય ને એ ખબર પડતી નથી. ભગવાનનું ભજન જે આપણને મનુષ્ય દેહ મળ્યો તો ભગવાનનું ભજન કરવા માટે મળ્યો એ ભૂલી ગયા અને આપણે આ
ઘર પરિવારને એમાં ને એમાં હલવાઈને આખી જિંદગી વહી જાય તો ખ્યાલ નથી આવતો. એટલે આ શબ્દો મૂક્યા હોય ને કે તારી માયાની કેવી છે રચના, ફૂલ ખીલાવ્યા સવાયા, મોહ પામીને આ જીવડો આથડે, હાથે કરીને સપડાયા. એમાં ને એમાં મોહ પામી અને આખી જિંદગી આપણી આમાં વહી જાય છે, ભગવાન સાંભળતો નથી. તો આપણને મનુષ્ય દેહ ભગવાને આપ્યો તો એનું ભજન કરવા માટે આપ્યો ને. આ 84 લાખ અવની સામે પડી છે, તો એ 84 લાખ અવનીમાં પાછું જો ન જવું હોય તો આ મનુષ્ય દેહ આપણને એ હાટું આપ્યો ને કે એનું ભજન કરી એના પદને પામી એના શરણમાં હમાવા માટે ને. પણ જો ભગવાનનું ભજન ન થયું એટલે પાછા 84માં જવાનું જ ને, એ નક્કી જ છે. જો ન થયું તો જવાનું જ. પણ સદગુરુએ ભગવાન એની માયામાં એ ફસાવે અને સદગુરુ આપણને એમાંથી છોડાવે છે. એની ભગવાનની માયામાંથી છોડાવે તો કોણ છોડાવે? સદગુરુ સિવાય કોણ છોડાવે? એને આપણને છોડાવ્યા, અરા કાઢ્યા કે ભાઈ ભૂલો પડીમાં. નકર આપણે તો એ ભૂલી જ ગયા હતા. નકર જેથી આપણો જન્મ નહોતો થયો, માતાના ઉદરની અંદર હતા ત્યારે ભગવાન આરે બોલ કોલ કરેલા ને, હે મારા નાથ આમાંથી બહાર કાઢ, આ ત્રિવિધિના તાપમાંથી બહાર કાઢ તો તારું ભજન કરે, તને ભૂલે નહીં. આવા બોલ કોલ કર્યા હતા. પણ જ્યાં ભગવાને આ મનુષ્ય અવતાર આપણને માતાના ઉદરથી છોડાવ્યા, જઠરા અગ્નિમાંથી છોડાવ્યા, ત્યાં તરત જ ભૂલી ગયા ભગવાનને. જે બોલ કોલ કર્યા હતા એ ભૂલી ગયા. અને તરત બાળક પહેલી વાર રોવે તો શું અવાજ આવે? હું અહીંયા તું ન્યા. ત્યાંથી આ માયાનો લેપ આપણને લાગી ગયો. બહાર આવ્યા પછી તરત સીધી જ માયાનો વળગાડ સોટી ગયો. નગર ભગવાન આરે બોલ કોલ કર્યા હતા તને ભૂલે નહીં. તો આ ભૂલી ગયા એ પાછું હતું તો આપણે આ ઘટની અંદર જ, પણ આપણે ભૂલ્યા હતા. એની પાછી આપણને ભાન નહોતું. તો એ સદગુરુએ આપણને એ ભાન કરાવી અને આ પાછો એ માર્ગ બતાવ્યો કે ભાઈ તું શું કરવા આવ્યો? તું જીવ નથી શિવ છો. જીવ નથી શિવ છો. પણ આપણે શિવ સહી ભૂલી અને જીવ દશાને આપણે હું માનીને બેઠા. એટલે એમાં ને એમાં રસ્યા પૈસા રહ્યા ને. નકર સદગુરુ તો એમાંથી છોડાવે કે તું જીવ નહીં શિવ છો. શિવ હોય પછી તો ભગવાન પોતે જ ને. ભગવાન આપણે પોતે ભગવાન છે એ નક્કી થતું નથી. એટલે દેહને હું માનીને બેઠા કે હું દેહ છું, ફલાણી જ્ઞાતિનો, ફલાણી મારી અટક જાતિ ને આ બધું આમાં હલવાઈ ગયા. પણ જો એ બધું બાદ થઈ જાય તો આપણે શિવ સ્વરૂપ આત્મા એ જ ભગવાન ને. ભગવાન જ છે ખુદ, પણ એ નક્કી થતું નથી. એટલે સદગુરુ આપણને નક્કી કરાવી અને હાચા રાહે પાછા જીવ મટાડી અને શિવની ઓળખાણ કરાવી અને આ રાહ ભક્તિના રાહ ઉપર ચડાવ્યા ને આપણને કે ભાઈ તું દેહ નથી આત્મા છો, જીવ નથી શિવ છો. ભગવાનનું ભજન કરવા માટે અહીંયા આપણને મનુષ્ય દેહ આપ્યો, પણ એ ભૂલી એટલે પાછા 84 લાખ અવનીમાં જવાનું. જયંતિ બાપા ઘણી વખત દ્રષ્ટાંત દે હે ને કે ભાઈ હારે ખાવું હોય, સારું પહેરવું ઓઢવું હોય તો ભગવાનનું ભજન કરજો. નકર ક્યાંક ભણમાં ક્યાં દોડતા દોડતા એવી આયુના પેટે જન્મ થાય ને તો દોડતા દોડતા કે ધાવતા આવીશું ને દોડતા જવું જોઈશે ને. પૂંદડા કૂતરાના ગલુડા નથી એવા અવતાર. પણ જો કે ખોરામાં લઈને પેટ ભરવું હોય તો ભગવાનનું ભજન કરજો, તો એવી માયુના પેટે આપણો જન્મ પાછો થાય. તો થાય એટલું આપણે તો બસ આપણા સદગુરુ અને દરેક સંતો ભરામણ તો એ જ કરે છે ને બધાને કે ભજન કરી લ્યો, કાંઈક કમાઈ કરી લ્યો. નકર કામ ધંધો ને પુરુષાર્થ તો બધું જિંદગી કદાચ આવી 10 વહી જાય ને તો ખૂટવાનું નથી. પણ એ કરતાં કરતાં જો ભગવાનનું ભજન કરી લે તો એ કરતાં કરતાં આ કામ કરી લેવાનું હોય ને. મનુષ્ય દેહ સફળ કરવાનો ને. એટલે બધું પુરુષાર્થ કરવાની કોઈ ના નથી, પણ પુરુષાર્થ કરતાં કરતાં જો ભગવાન ભૂલાઈ ન જાય તો આપણું કામ થાય ને. બાકી આપણે ભગવાનને ભૂલી અને નકરા પુરુષાર્થમાં રાત દી બસ ટાઈમ જ ક્યાં છે. એટલી બધી દોડા દોડીના વેગ, એવડા બધા પુરુષાર્થની અંદર આપણા બધાની વાત કે એટલા વેગ જ આ સમય જ એવો કે કોઈને ટાઈમ જ નથી. પણ ટાઈમ દાદા કહેતા કે ભાઈ ભગવાનનું ભજન જો આપણે ભજન
વ્યવહારિક બધુંય કરવાનું, વ્યવહાર સંસાર વ્યવહાર કોઈ છોડી નથી દેવાનો, બધુંય કરવાનું જ, પણ એ 49% અને ભક્તિ આપણી 51% થાય ને ત્યારે માનવું કે કાંઈક એક જરાક આપણને સમજાણું. નકર આપણે 51% વ્યવહારમાં રહીશું ને ભગવાન ડારા 49% રહીને તા લગી કે વાટે રાખવી નહીં. પણ જો વ્યવહારને થોડોક એમાં ખાસો, ત્યાં બહુ બીક લાગે, જરાક વ્યવહારમાં ખાસો પડે ને તો બીક લાગે. અરે પણ એમ હાલે કંઈ જવું પડે ને, ફલાણા વાતો ન કરે, આ બીજાની બીકમાં ને બીકમાં મરી જાય છે. કરવાનું છે એ કરવાનું, જે કરવા આવ્યા એ ભૂલાય અને બીજાની, એટલે જગત વાતો ન કરે, ફલાણા આમ એને આમ થઈ ગયું તો છે આને કંઈ વાતો કરશે 5 દી કરશે, શું ફેર પડશે? પણ જે આપણે કરવાનું છે એ ભગવાનનું ભજન કરવા, જે એ આ લાવો મળતો હોય ક્યાંક, જંતી બાપા કહે ને ઘણી વાર, લાબુ દાદાએ ક્યાંક કીધું ને ભાઈ સત્સંગ ભજનનો લાભ મળતો હોય ને કદાચ ₹1,00,000 લાભ થતો હોય ને તો એ છોડી અને ભજન સત્સંગમાં જવું, તો કાંઈક આનો મહિમા એ લાખ કરતાં વધારે તો કીધું છે ને. લાખ જાતા કરીને ભજન સત્સંગમાં જવું, ઓલું તો કાલે મળશે પણ આ મળશે નહીં. હું કામ ન મળે? કે આ દેહની ખબર નથી ને, આ ક્યારે પડી જાય એ ખબર કોઈને ખબર છે? કે આ દેહ એક પળવાર સેકન્ડ વારની ખબર નથી આપણને આપણા દેહની, એટલે આની કિંમત છે ને. દાદા એ ક્યાંક એના આપણે ભજન વાણીમાં જ આવે ને, આ ધોળ બોલ્યા શરૂઆતમાં, મિત બોલ્યો ને કે સખી ધન્ય દિવસ રૂડો આજનો. આજનો શું કામ? કાલની ખબર નથી એટલે આજનો દિવસ ને એને આમ રૂડો હરખથી દાદાએ એવું વધાવ્યો ને કે ભાઈ આ જે લાભ મળ્યો એ આજ કાલ મળે કે ન મળે કેમ ખબર? આ દેહ પડી જાય તો કાંઈ ખબર? તો આ હામું છે તો એને માણી લેવાનો ને, એટલે રૂડો આજનો દિવસ કીધો ને. શું કીધું કડીમાં? मात में तू ही तात में तू ही भ्रात में आप समाया, तारा विना आप भवसागर में कोई नजरे न आया. मात એટલે માતામાં, तात નામ પિતા અને ભ્રાત નામ ભાઈ. બધાયમાં દાદાએ નક્કી કરી લીધો કે માતમાંય તું ભગવાન તું જ છો, માતામાંય તું, પિતામાંય તું, ભાઈમાંય તું, દરેક ઘટે ઘટ અને કણે કણની માલિક હોય. નક્કી કરી લીધો, જોયો તો ભગવાન જ જોયો ને. એટલે કે માત મેં તું હી, तात में तू ही, भ्रात में आप समाया, તારા વિના આ ભવસાગરમાં નજરે કોઈ નો આવ્યા. તો આપણને વિચાર થાય, અને દાદાનું જીવન આપણે બધાએ આયણું માયણું જોયું છે ને. પાણી ભરતા આવી ભગવાન. ઝાડવા પ્રત્યે કેટલો પ્રેમ, તો એમાંય ભગવાન જોયું ને. અહીંયા જ બાજુમાં જ આપણે એને જ સાંયે બેઠા છે ને લીમડાને, દાદાએ આખી જિંદગી આ લીમડાના સાંયે જ કાઢીને, ક્યાં કુલર ને કાંઈ પંખા નહોતું, બપોરે ગમે એવો કદાચ 45 ડિગ્રી તાપમાન હોય તો આ લીમડે જ સૂતા. કાયમી માટે દાદાનો ખાટલો આ લીમડા નીચે જ ને. અને ભગવાનનો આવે તો બુંગણ પાથરવા ગાઈડલાઈન નહોતા, બુંગણ હતો પાથરી દે, ભગવાન આનંદથી અહીં પન્યા ભીના કરી અને સૂતા રહેતા ને બપોરે. અટાણે તો એસી ને કુલર ને બધી સગવડ આપણા હાટું ગાઈડલાઈન. તેથી કાંઈ નહોતો. આનંદ કેવો હતો? શેનો હતો? કે ભાવ હતો. શુદ્ધ હૃદયના અરસપરસ એકબીજાના એવા ભાવ હતા. અને શેને હામાં એ દાદાની આયરે જે ભગવાન અહીં સૂતા હે, નાથા બાપા ને બાપ બાપા ને રવજી બાપા ને બધા ભગવાનો એ આ બધો આ આપણે હોત બધા નાના ભગવાનો એ લાભ લીધેલો જ છે ને. આ બધું તો હજી કાલ હવારે થયું, નકર નહોતું તો અહીંયા જ સૂતા ને. હા, પણ એ કહેવાનું આપણું કે આજ લીમડાની દાદાને તાવ આવે તો કોઈ ભગવાનને સિંધેલું ને દાદા પીતા અંતરસાલ. તમે કીધું અંતરસાલ પીવાનું કીધું ને દાદા અહીંથી ઘણી વખત એ ઉપલી સાલ સાંભળી લીમડાની ઉતરી અંદર જે ગાભો નીકળે એ સાલને અંતરસાલ કહેવાય ને, એને પલારી અને પીતા એટલે તાવ ઉતરી જાય. પણ એ થોડાક દિવસ પીધી ને તા એમાંથી કંઈક
એને પ્રેમ આપ્યો કે આ મારા જ પગમાં કુવાડો માર્યો હોય તો કેમ થાય? આને હું કાયમ કુવાડો મારીને સોડિયું કાઢું, મારા દેહના દુઃખ હાટુથી આને કુવાડો મારવાનો, એના સોડિયા કાઢવાના, છોડી દીધું. તે દુનું આ પણ એ જ્ઞાન થયું ને કે ભાઈ આને દરેકની અંદર જીવ છે કે ઝાડવું એક જો એમાંય દાદાએ ભગવાન જોયો તો આ ભાવ થયો હોય ને કે એને કુવાડો મારું તો એને કેટલું દુઃખ થતું હોય. આપણા જ પગમાં જરાક લાગે તો આપણને કેમ થાય? તો આવા ભાવ પ્રેમ કણે કણમાં ભગવાન જોયો દાદાએ. ક્યાંય મારા નાથ તારા વિના કાંઈ થળ કોઈ ખાલી નથી. આ દર્શન કર્યા ને ત્યારે આ શબ્દ અનુભવના જ ને બધાય. હા ભગવાન, આપણે માળ ઉપર અત્યારે જમી રહી ને ત્યાં જ દાદાનો ભાગ હતો જમીમાં. પછી અત્યારે તો આ રસ્તા સારા થઈ ગયા. મેં હોત જોયેલું જ ગાડાના વ્હીલનો જે પાડો હોય ને લાકડાના પાડા ધરા સુધી ગાડાનો વ્હીલ અડધા અડધા વ્હીલ ખૂતી જાય. આવા રસ્તા હતા. ન જોઈએ ગયા દાદા કે આપણા હાટોથી આ બળદને આટલી કષ્ટી એને ભોગવવાની નથી જોતી. જમી દઈ દીધી ભાઈઓના ભાગમાં કે તમે સંભાળો ને અહીં ભલે મને ઓછી દો પણ મારે ન્યા જોતી નથી. નકર આ માળ ઉપર જે જમી રહી ને આવા રસ્તા. દુઃખ કહેવાનું હું કે જીવ માત્રમાં ક્યાંય દુઃખ જોઈ ગયા નથી કે દુઃખ હોય ત્યાંથી આગા ખાઈ જાય કે એ નથી જોતું. આપણા હાટોથી કોઈ જીવને દુઃખ થાય એવું નથી જોતું. પોતે સહન કરી લે પણ બીજાને દુઃખ થાય એવું જીવન જીવા જ નથી ક્યારેય. હું કીધું બાપા? જળની માલિકો કમળ નીપજે પાણીએ નથી પીંજાયા. દાસ રતન ઉમેશ્વર પ્રતાપે એવા વિરલાએ તારા ગુણ ગાયા. જળની માલિકો કમળ તો કાદવમાં જ કમળનું નીપજે ને. કમળ થાય ક્યાં થાય? કાદવમાં જ. પણ એનો પર્શ કમળના પાખડીને પાણી કે એનો પર્શ કરી શકતું નથી. એટલે કે એક જળની માલિકો કમળ નીપજે પાણીએ નથી પીંજાયા. આવું જળ કમળ બનતું જીવન દરેક સંતોનું કે આ બધાય સંસાર વ્યવહારમાં રહ્યા પણ સંસાર વ્યવહારનો જરાક એક તલભારે ડાઘ જીવનમાં લાગવા દીધો નહીં. આવું આમાં રહે અને છતાં ડાઘ ક્યાંય ન પડે એવું સુગંધી જીવન જીવન. એટલે કે એક જળની માલિકો કમળ નીપજે પાણીએ નથી પીંજાયા. દાસ રતન ઉમેશ્વર પ્રતાપે કે એવા વિરલાએ તારા ગુણ ગાયા. સમજીને ગાયા, ખાલી ગાવા ખાતર કે ગરાના હવા દે નહીં. પણ જેમ છે એમ સદગુરુને ભગવાન માની સમજી અને એને એવી રીતે ગુણ કાયમને માટે ગાયન. તો દાદાની ગમે એ વાણી જોઈ લ્યો તો દરેક વાણીની અંદર ઉમેશ્વર નાથના ગુણ સિવાય શું બીજું ગાયું છે? ઉગારામ ને ઉમેશ્વરના ગુણ જ ને. એટલે કે બીજા ભજનની અંદર કે નિરંજન તો મેં નજરે ભાઈડા ચેતન રૂપે શ્યામ. નજરે જોઈ લીધો, આમાં ઘટોઘટમાં દર્શન કરી લીધું કે મારા નાથ તું જ છો, ઉમેશ્વર નાથ તું જ છો. આ ઘટોઘટમાં ઉમેશ્વર નાથનું દર્શન કર્યું ને એટલે કે એક નજરે ભાડ્યો. નિરંજન તો નજરે ભાડ્યા ચેતન રૂપે. ચેતન રૂપે આ સોખવટ કરી ન સમજાય તો ભાઈ કેમ છે, કેવી રીતે છે? તો કે ચેતન. ચેતન તો શું ચેતન છે? કાયમની કાયમ આ આપણા દેહની અંદર ચેતનની હાજરી છે તો જ આ દેહ હરતો ફરતો ને છે ને. આમાંથી ચેતન એટલે ભગવાન વયો જાય પછી આ દેહની કોઈ કિંમત? ચેતનની હાજરી છે એટલે બધી કિંમત ને. ચેતન વયો જાય આમાંથી પ્રાણ રૂપે ભગવાન દરેકના ઘટમાં પવન રૂપે ફડાકા મારી રહ્યો તા લગી જ ને આની કિંમત. આમાંથી નીકળી ગયો એટલે તરત રામ બોલો રામ લઈ આને લઈ લ્યો. આમ ગમે પછી દાટવો પડે ને કા બાળવો પડે ને રાખી જોઈજો 5 દી ગંધાઈ જાય ને.
આમાં હાજરી છે એટલે કિંમત છે, નગર આ જરાય સારો લાગે એમ નથી. ગમે એવો કદાચ રૂપાળો હોય ને દેહ ગંધાઈ જાય, 5 દી રાખે જો હોય તો ખબર પડે ને. કિંમત તો ભગવાનની આમાં દેહની માલિક હોય, ચેતનની હાજરી છે એટલે જ કિંમત. એટલે દાદાએ આ અનુભવ કરી અને ગાયું કે અનંત ગળા જેમ જળના ભૈરા છે માટીના ઠામ. અનંત ગળા જળના ભૈરા છે માટીના ઠામ. ગળા ફૂટે તો નીર એક છે એમ છે આતમ રામ. આ ભણ માણસને સમજાઈ જાય આવી ચોખવટ ભરી શબ્દ, અનુભવના શબ્દ, કે જેમ પાણીના માટીના ઘડા હોય તો ઘડા ગમે એટલા હોય, કે માટીના હોય, સ્ટીલના હોય, તાંબાના હોય, પિત્તળના, જે કાંઈ વાસણ હોય તો એ વાસણ ઘાટ દેખાય એટલે જુદું જુદું ને. પણ બધાય ઘડા કે વાસણની અંદર પાણી તો એક જ ને. એમાં ઘાટ દેખાય એટલે જ નોખું નોખું દેખાય. નોખું નોખું ઘાટ દેખાય એટલે બધો વાદ વિવાદ છે ને એ બધું બાદ થઈ જાય. તો ઘડા ફૂટી જાય, જેમ કાશી માટીનો ઘડો હોય અને એમાં પાણી ભર્યું ને ઘડો ફૂટી જાય તો પાણી તો દરેક ઘડાની અંદર એમ એક જ છે. એમ આપણા દેહરૂપી ઘાટ બાદ થઈ જાય તો બધાયનો આત્મા તો એક જ ને. આત્માને કાંઈ નામ કે રૂપ કે રંગ કાંઈ લાગે? એ બધું દેહનું છે એ લાગેલું, પણ આત્માને કાંઈ? આત્મા તો દરેક ઘટની અંદર જેમ છે એમનો એમ જ ને. એટલે દાદા કહે કે અનંત ગળા જેમ જળના ભૈરા છે માટીના ઠામ. ગળા ફૂટે તો નીર એક છે એમ છે આતમ રામ. બીજી કડીમાં નો સમજાય તો એમાં જ દાખલો એવો દીધો, અનંત અલંકારો સોનાના બૈના, જુદા જુદા એના નામ. ઘાટ ઓગાડે સોનું એક છે એમ છે આતમ રામ. સોનું જ્યાં લગી લગડી હોય ત્યાં લગી એને તો સોનું જ કહેવાય ને. ઘાટ નથી કાંઈ એનો ઘડાણો તો એનું નામ અપાય? નામ તો ક્યારે અપાણું? ઘાટ ઘડાણો પછી ને. એમ આપણો આ દેહનો ઘાટ ઘડાણો એટલે નામ ન કરે એ કરીને કોને બોલાવવું? એટલે આ ઓળખાણ માટે નામ આ દેહના પડ્યા. એમ જેમ અલંકારના નામ હોનું લગડી જ છે, પણ એનો ઘાટ હાર ને દોરો ને વીટી ને જે કાંઈ ઘાટ ગણાણા એમ અલગ અલગ નામ પડ્યા ને. નકર હતું તો એક જ ને. એટલે કે અનંત અલંકારો સોનાના બૈના, જુદા જુદા એના નામ. નામ પડ્યા ઘાટ ઘડાણા ને એટલે નામ પડ્યા, પણ ઘાટ રૂપ બધું બાદ થઈ જાય તો આત્મા રૂપ તો બધાયમાં ભગવાન એક હરખો છે ને. ઘાટ ઓગાડે સોનું એક છે એમ છે આતમ રામ. આ બધી ચોખવટ. પછી ત્રીજી કડીની અંદર કીધું, વાદ વિવાદે વાકો સૂકો સીધો ન થાય શ્યામ. અનુભવ્યાને એની અટકળ આવી જેની દ્રષ્ટિમાં આતમ રામ. વાદ વિવાદે સડી જાય, મારો ગુરુ ને તારો ગુરુ, મારો ધર્મ ને તારો ધર્મ, બધું એક જ છે. કોઈ જુદો ધર્મ નથી કે મારો ગુરુ ને તારો ગુરુ. ગુરુ કોઈ દેહ કોઈનો ગુરુ નથી. આત્મા એ ગુરુ છે. જે કાંઈ આપણે લલોપાત કરતા હોય, પૂજા કાંઈ પણ વિધિ કરતા હોય તો એ શેની થાય છે? કોઈના દેહની વિધિ થતી નથી. કે દેહને પગે લાગતા હોય તો એ આત્માને બધું લાગુ પડે ને. પૂજન વિધિ આત્માની ભગવાનની થાય. દેહને કોઈ ગુરુ નથી. દાદા ઘણી વખત કહેતા ને કે ભાઈ હું ગુરુ, તમારો ગુરુ ને તમે મારા શિષ્ય. આવું કાંઈ છે જ નહીં. બધું ભગવાન જ છે. ભગવાન સિવાય કાંઈ નથી. આમાં કોઈ એવો ભેદભાવ છે જ નહીં કે ગુરુ એટલે મોટા ને એના શિષ્ય એ નાના. બધાયની ઘાટ બધાયની અંદર ભગવાન આત્મા રૂપે હરખો જ છે. એટલે ક્યાંય એવા વાદ વિવાદમાં પડવું નહીં. ભગવાન ગુરુ કહેતા હોય કે ભગવાન કહેતા હોય, બધું એક જ છે. હજી જો ગુરુથી ભગવાન બારો રહી જાય ને તોય કામ થાય એવું નથી ને. અને એની સંતો વાણીઓમાં સાક્ષી પૂરે છે ને, ગુરુ ગંગા ગુરુ ગોમતી જાણો ગુરુ સરસ્વતી કે સમાન. 68 તીરથ સદગુરુના શરણમાં કેના મેરા માં ને મનવા ધરી લે ગુરુજીનું ધ્યાન. 68 તીરથ જો ગુરુના શરણમાં હમાતા હોય, ગંગા ગુરુ ગોમતી ગુરુ સરસ્વતી કે સમાન બધુંય હમાતું હોય તો હવે બારું શું રહીએ? ગુરુથી કાંઈ બારું રહીએ? દાદા ઘણી વખત કહેતા ને ભાઈ ગુરુ ત્યાં બધું પૂરું, બધું એમાં હમાઈ જાય. ક્યાંક બીજે સાક્ષી આપે ને, ગુરુપદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય, શિવ વિરંશી શારદાઈ ગુરુ તણા જસ ગાય.
ગુરુ પદ પંકજ પૂજતા એટલે એ ગુરુના કપારે એક સાંડલો થઈ ગયો તો બધાય દેવ દેવી જેને આપણે જે કહેતા હોય બધાયનું પૂજન થઈ જાય ને, પણ એ સમાધાન થાય તો ને. નગર ગુરુને જે સાંડલો કેવા ખાતર આપણે બીકના માર્યા ખાલી આમ ભક્તિમાં સહિત કરવો જોઈએ ને પછી પાછળથી માતાજી પાસે પૂરા બધુંય રહેતું હોય તો બે બગડે એવું થાય કે એકય આપણું કામ થાય નહીં. જો આપણું કામ કરવું હોય તો એકમાં સમાધાન ગુરુમાં કરી લઈ એટલે પછી ક્યાંય હળિયું કાઢવા જવા પણ ન રહીએ ને. કહેતા ને દાદા ઘણી વાર કે ભાઈ ભાદરવી અમા આવે એટલે સદગુરુના બાળકો હોય તો ગાગર લઈને હજી ધરો ને બાવર ને ગોતતા હોય પાણી પાવા હાટું ન ગોતતા હોય ઘણા હજી અડિયું કાઢે. અરે જીવતા પાઈ દઈ ને એ પૂગી ગયું પછી બાવર ને ગાય ને પૂછડે ને ક્યાંય રેડવા પાણું નથી. અથવા જ્યાં લગી પીએ હે ત્યાં લગી ગ્લાસ ભરીને પાય અને એની આતેડી ઠારી હોય તો પછી પાછળથી ક્યાંય અડિયું કે રખડવા ભટકવા જવા પાણું નથી. કીએ હો હજી અમારે ભૂવા હોત કીએ છે. હા કહું સાંભળવું હોય તો કહી દઉં. દાદા દાદાના બાપુજી નારાયણ બાપા પછી દાદા એના દીકરા એનો દીકરો હું અને મારો દીકરો મિત 4 પેઢી થાય ને. 4 પેઢીમાં હજી માતાજીને હુરાપુરાના દર્શનને કોઈ દી ભાવ થતો નથી. પણ હજી અમારા ભુવા એમ કે રત્નાના બાપને આવવું પડે. હજી 4 પેઢીમાં નથી ગયા. મારા બાપનો બાપ તો વહી ગયા, એ મારા બાપ વહી ગયા ને અમે બેઠા ને હજી અમારા છોકરા વહી નથી જોયું. અને ભુવાને આવું કહે કે આવવું પડે. જવું પડતું છે અમને તો ખબર નથી, એ વાટ જોઈને બેઠા છે. અમારું સમાધાન થઈ ગયું, ક્યાંય અડિયું કાઢવા ભણું નથી. જે મારા બાપે સમાધાન કરાવ્યું હવે બીજે ક્યાંય અડિયું કાઢવા ભણું નથી. પણ આવું શું કામ કેવું એને પડે? આપણે જાય તો ને આપણે હજી કાંઈક ઘટે છે, ગુરુમાં સમાધાન થતું નથી એટલે પાછળથી હજી ભુવાઓ પાસે જવું પડે ને એટલે આ બધું આવે ને સામું એટલે બે બગાડાય. દાદા કહેતા ઘણી વખત બધાને કીધેલું ને બધાને ખબર છે ને કે ભાઈ ગુરુ કરવા કોઈ દી ઉતાવળ ન કરો. 100 વાર વિચાર કરો, 1 વાર નહીં 100 વાર વિચાર કરો અને બધે જાઓ, બધે જાણો, બધે જોવો અને પછી જ્યાં તમારા મનનું સમાધાન થાય કે અહીંયા મારો કાંઈક ઉદ્ધાર કે કલ્યાણ ધડો બંધાય મનનો અને ન્યા ખાતું તમારું હોય ને જ્યાં આપણું ખાતું હોય ત્યાં જ બધું સમાધાન થાય ને તો ન્યા પછી પડો, પછી ગુરુ કરો. 100 વાર વિચાર કરો, બધે જાઓ, જોવો, જાણો અને પછી ગુરુ કરો. પણ ગુરુ કર્યા પછી 1 વાર વિચાર પછી મનમાં શંકા કરતા નહીં કે હજી અહીંયા ગુરુ તો કર્યા પણ હજી કંઈક ઘટે, અહીંથી બીજે મોટા ગુરુ છે. મોટા ગુરુ એક તો આપણે દેહને માની એટલે નક્કી નથી થતું. નાનું મોટું તો દેખાય ને. દેહ કોઈનો ગુરુ હમણાં જ આપણે વાત કરીને નાનું મોટું કદાચ અહીંયા આપણું નાનું મંડળ જંતી બાપા પાસે જાય તો એ આપણને શું ભરામણ કરે છે. અને ઘણી વખત બાપાના સત્સંગમાંથી સાંભળ્યું કે જ્યાં તમને જે મળ્યા હોય એને તો તમે 3 લોકનો નાથ માની અને એની સેવા પૂજા કરી લીજો. બાકી જો હજી એમાં ભેદભાવ કે નાનું મોટું દેખાય તો તમારું બધુંય બગડશે. સત્સંગમાં જાય છે, સાંભળી છે પણ સમાધાન થતું નથી એટલે ભટકા કરી. તો આપણે તો કહેવાનું શું કે ભાઈ આ ધડો બાંધી લઈ તો કામ થાય એવું છે. બાકી ગુરુ કરી લીધે કે ગુરુ કરે કાંઈ ભમરો ઉઘડે એમ નથી. હનો ભાંગવા જો ગુરુ કરતા હોય કે આપણે બધાય કરે ને ગુરુ કરી લઈ એમ કાંઈ ભમરો ઉઘડે એમ નથી. એ તો ગુરુના શબ્દમાં જો સમાધાન થઈ જાય, ધડો બાંધી લે, વિશ્વાસ ભરોસો નક્કી દ્રઢ કરી લે કે મારા ગુરુએ કીધું હોડવાલને એક રતી સત્ય છે ને છે. આવો જો ધડો બંધાઈ ગયો તો એના દરેકના કામ થયા હે. બાકી હખડ ડખરમાં રહ્યા તો આ 4 યુગથી આયલું આવે હે ને. પેલા યુગમાં પ્રહલાદ રાજાના વખતમાં 15 કરોડને આ નામ તો મળ્યું હતું. ગુરુ બધાએ કર્યા હતા. 15 કરોડને આ નામ મળ્યું તો 5 કરોડનો
ધડો બાંધી અને સાનમના બેહી ગયા તો એનું કામ થઈ ગયું ને. 10 કરોડ આપણા જેવા હખર ડખર માર્યા. ગુરુએ કીધું હાસુ હોય છે ખોટું હોય છે, હાસુ હોય છે ખોટું હોય છે. આવા હખર ડખર માર્યા તો એમના માયલું જ આવે છે સ્યારે યુગથી. એટલે એનો ધડો ન બંધાણો આપણે જ ને. બીજા યુગની અંદર હરિશ્ચંદ્ર થયા તો 7 કરોડ ઉધાર. આ નામ તો આ એક જ તેદુનું. આ કઈ અટાણે તઈ બીજું અટાણે બીજું એવું ને. શિવ બાપા વખતે આ એકનું એક એનું જ નામ મળ્યું છે આપણને બધાને. પણ ક્યાં ફેર ક્યાં રે આપણા દ્રઢ ભરોસા નક્કી નથી થતું. લગ્નીમાં ભરોસામાં ત્યાં ફેર રહે છે ને. 7 કરોડ હાથ પહેરીને 21 કરોડ ને આ નામ મળ્યું હતું ને. તો 14 કરોડ હખર ડખર માર્યા. ગુરુએ કીધું હાસુ હોય છે ખોટું હોય છે, ધડો ન બાંધી શક્યા. એટલે એ ફેલ ત્યાં 7 કરોડ ને દ્રઢ ભરોસો બાંધીને બેસી ગયા તો દેવકોટે મુકાણા ને. ત્રીજા યુગની અંદર પાંડવો થયા ધર્મરાજા. તો 9 કરોડ ને આ નામ મળ્યું હતું ને. તો એમાંથી 9 કરોડ ને આ નામ મળ્યું હતું. 9 દુ 18 કરોડ હખર ડખરમાં 9 ને ધડો બંધાઈ ગયો તો એ દેવકોટીમાં મુકાઈ ગયા ને. ચોથા યુગની અંદર બળી રાજા થયા તો 12 કરોડ 12 ને 17 કરોડ ને આ જ નામ મળ્યું હતું. પણ 24 કરોડ હખર ડખરમાં ને 12 ને નક્કી થઈ ગયું. તો ચારે યુગના ભેગા કરી કે 5 પહેલા યુગની અંદર 5 કરોડ, બીજામાં 7, ત્રીજામાં 9 ને ચોથામાં 12. એટલે કીધું ને 5 7 9 અને 12 એમ કરીને 33. હું આ 33 કરોડ આપણે જેને દેવ કહેતા હોય તો આવી રીતે આ નામ ભજનથી જ દેવ બન્યા. પણ આપણને એ ખબર નથી. આપણે ગાય માતામાં કે 33 કરોડ દેવનો ગાયમાં વાસ. 33 કરોડ દેવ ગાયમાં વાસ હોય એનો. તો એક દી આપણે બહાર ગામ વયા જાય તો એને પાઈ ન લે, નીણ ન નાખી દઈએ. ભગવાન એમાં જ છે તો એ ખીલેથી એને છોડીને આખો દી તરસી ભૂખી હોય તો એને નો એ પાઈ કે નીણ નાખી દઈએ. પણ તોય સમજતા નથી કે ભક્તિ ગાય એટલે આ ભક્તિ રૂપી ગાય છે. આ દરેક સંતો જે એના મુખમાંથી વાણી નીકળીને એ ભક્તિ રૂપી ગાયથી આનાથી ઉદ્ધાર થયો ને. ઓલું ખોટું નથી, સેવા કરવા લાયક છે, પવિત્ર જ છે. પણ આપણા સંતોએ આપણને હાસું ઓળખાયું કે ભાઈ હાસે ગાય ક્યાં કે આ સંતોના મુખમાંથી વહેતી આ ભક્તિ એ ગાયને આનાથી ઉદ્ધાર થાય છે ને. કોઈનો ઉદ્ધાર થયો હોય તો શેનાથી? આ નામ વસનથી ને. એટલે દાદા કહે કે વાદ વિવાદે વાકો સુકો સીધો ન થાય શ્યામ. અનુભવ્યાને અટકળ આવે કે જેની દ્રષ્ટિમાં આતમ રામ. એ અનુભવે ક્યાંથી આવ્યો? ગુરુના શરણમાંથી. ગુરુએ જે આપણને અનુભવ કરાવ્યો ત્યારે આપણને ખબર પડી ને કે આ ઘટોઘટની અંદર ભગવાન છે. નગર આપણે બહાર ફાફા મારતા જ હતા ને. ગુરુ નહોતા મળ્યા ત્યાં લગી બહાર જ ગોતતા હતા. પણ ગુરુ મળ્યા અને હાસા ભગવાનની ઓળખાણ કરાવી, નક્કી કરાવ્યું તો ભરોસો બંધાઈ જાય તો કામ થાય ને. શું કીધું ના મારે? પુરાણ સદગુરુ ઉમેશ્વર મળ્યા અને હાસી બતાવી શાન. સમાધાન પૂરેપૂરું નક્કી કરી લીધું કે બાપુમાં કાંઈ ઘટતું નથી. મને જે મળ્યો એ 3 લોકનો 14 ભુવનનો સ્વામી કહી, 3 લોકનો નાથ કહી, એ કનૈયો જે કહેવું એ કહી ઉમેશ્વર નાથમાં સમાધાન કરી લીધું ને. એટલે કે પૂરણ સદગુરુ ઉમેશ્વર મળ્યા હાસી બતાવી શાન. દાસ રતન ઉમેશ્વર દાસ રતન કહે કરજોડી કે મારા મનની પૂરી આમ. હું મનની આમ હતી? બીજું ત્રીજું આ ભૌતિક સુખ જોતું હતું એ કાંઈ આમ હતી કે મારા નાથ આ તારા ભજન વિનાનો જીવ દુખીયો હતો તો તમે અમને શરણમાં તમારા લઈને અને આ નામ ભજન આપ્યું તો આ જીવને જન્મ મરણનું જે માથે દુઃખ હતું એ મટાડી દીધું ને. જન્મ મરણ મટાડ્યું ને સદગુરુએ. એટલે એ મનની હામ પૂરી કરી મારા નાથ સદગુરુ ઉમેશ્વરનાથ મળ્યા તો જન્મ મરણના ફેરામાંથી છોડાવી દીધા ને.
તો આપણને આપણા સદગુરુ રત્નેશ્વરનાથ મળ્યા સોડાવ્યા જ છે, પણ પછી તો આપણે દાદા ઓલો દાખલો દેતા ડુગડુગિયાનો એમ માથે ગારિયા નાખી લેવા હોય તો કોણ ના પાડે? એ તો બધાને પોતપોતાને હવની રીતે જ વર્તવું ને ખબર ને. આમાં કોઈનો અનુભવ કાયમ આવે નહીં. દરેક સંતોની વાણી કે આપણે કાંઈ સાંભળતા હોય તો એમાંથી આપણને બળ બંધાય ને. અનુભવ તો પોતાનો જ કાયમ આવે ને. અનુભવ પોતાનો જ કરવો પડે, બળ મળે, બળ બંધાવે સંતોની વાણી કે ભાઈ અમે આ માર્ગે જ્યાં અમારા સદગુરુએ અમને માર્ગ બતાવ્યો, એ માર્ગ ઉપર એ આયલા ને અમને એ માર્ગ બતાવ્યો તો અમે હાલી છીએ, તો આ માર્ગ હાસો છે. પણ જો તમને દ્રઢ ભરોસો અને અનુભવ કરી અને આયલા આવો આ માર્ગ ઉપર તો સંતોના કામ થયા એમ આપણું થાય ને. પણ ભરોસો બાંધી તો થાય ને. નકર તો હખર ડખરમાં તો હમણાં આ ફૂગો હોય ક્યારે ફૂટી જાય કાંઈ ખબર નથી ને, ક્યારે દેહ પડી જાય કાંઈ ખબર. એટલે દરેક સંતોની ભરામણ ભજન કરી લેવાની જ છે ને કે ભાઈ જ્યાં આ દેહમાં પ્રાણ છે અને દેહ સશક્ત છે, કામ કરે છે, ત્યાં લગી થાય એટલું ભગવાનનું ભજન કરી લઈ તો કામનું. પછી આ દેહની ક્યાં ખબર છે કે આ ભજન થાય એવી સ્થિતિ રીએ કે ન રીએ. પણ જો નાનપણથી આ ટેવ પડી છે તો કદાચ દેહની સ્થિતિ ભજન થાય એવો દેહ કદાચ નહીં હોય. દેહને ગમે એટલું દુઃખ આવશે તો એમાં દુઃખમાં જરાય આપણને ભય નહીં લાગે કે આ મારા દેહને આ દુઃખ આવ્યું, અરર હોય બાપલિયા નહીં થાય. જો આ ભજન કર્યું હોય છે તો આપણા સંતો દુઃખ અને સુખ બેયને સમતલમાં રાખી અને જીવન આપણને એ જ શીખવાડ્યું કે દુઃખમાં હસી ન જવું, ફૂલાઈ ન જવું અને દુઃખમાં રડવું નહીં. બેયમાં સમાન ભાવમાં જો જીવન જીવી તો કાયમને માટે આનંદને આનંદ જ ને. નકર સુખમાં સકી જાય ને તો દુઃખ આવે તો એ રોય, ઓય બાપા ને ઓય માડી થાય, ભગવાનનું ભજન થાય નહીં ને. તો આપણને તો બાપા ભજન ઓળખાયું, નામ ભજન મળ્યું છે તો દુઃખ આવે તો એ દુઃખ દેહને છે, આત્માને કોઈ દુઃખ નથી. અને દુઃખ આપણા કર્મને લઈને આવે. કાંઈ પણ દુઃખ આવતું હોય તો આપણા કર્મને લઈને. આપણને કર્મ કરે ત્યારે ખબર નથી સારું કે નરવું. કોઈ કર્મ વાંજ્યું નથી. જેવું કર્મ કરી સારું થયું હોય તો એનું ફળ સારું મળે અને નબળું થયું હોય તો એનું નબળું ફળ મળે. પણ કર્મ થયું એ ફળ આપીને જ જંપે હે ને. ફળ આપ્યા વગર કોઈ કર્મ જંપતું નથી. એટલે દેહને દુઃખ આવે ને તો એ આપણું જ છે, કોઈ આપણને દુઃખ દેતું નથી. આપણા જ કરેલા કર્મનું એ બધું છે. પણ એ આપણને એમ થાય કે આપણે કાંઈ કર્યું જ નથી તો કેમ આવું એવું. તો આ એક જન્મનું નથી. આપણે અત્યારે કાંઈ ખાતા હોય તો એ પાછલા જન્મનું ખાય છે ને અટાણે નવું ભાતું બાંધી છે કે આવતા જન્મમાં અત્યારે જે ભાતું બાંધી એ આવતા જન્મમાં એ ભોગવવાનું એનું થાય. કે જેવું કર્મ કરી એવો અવતાર, એવા ઠેકાણે જ્યાં આપણે કર્મ બાંધ્યું ત્યાં આપણે એનો ભોગવટો દેવા તો અવતાર લેવો જ પડે ને. દાદા કહેતા ઘણી વખત કે તમે એક તૈયાર રહેતા ટ્રેક્ટરો નહોતા, બળદને હતા ને હાથે હાંકતા, કે એક ખરપિયા હોય કે એક બળદને ખરપિયો મારો હાથે હાંકતા હોય, પછી એ બળદ જેદી માણા થાય ને તમે બળદ થાવ અને એ તમને ખરપિયો મારે અને ત્યારે એના ઋણમાંથી છૂટી. તો આવું એક એક કર્મ આવી રીતે બંધાય. કોઈ પણ કર્મ હોય તો એનું ઋણ આવી રીતે જ ચૂકવાય. પછી આપણે દેહે આ કર્મે કરીને એકબીજાના લેણ દેણે કરીને જ ભેગા થાય છે ને. ઘર પરિવારને જે કાંઈ હોય તો એકબીજાના લેણ દેણે, અને લેણ દેણ પૂરા થાય એટલે તરત જવાનું. પછી નાનું હોય કે મોટું હોય, એકબીજાના લેણ દેણ પૂરા થઈ ગયા એટલે તરત છૂટું પડવાનું. સૂકવાઈ ગયું લેણું, બીજે પાછું જ્યાં લેણું હોય ત્યાં જવાનું. આવી જ રીતે આ લેણ દેણ સૂકવવા જ ભેગા થાય છે ને. પણ એ આપણને નક્કી નથી થતું. એટલે કાંઈક એવું નાનું મરણ ઘરની અંદર થાય એટલે આપણને એનું દુઃખ બહુ થાય. દુઃખ નહીં, જ્યાં આપણું એટલું જ હતું લેણું, કાંઈ પણ લેણું આપણું એનું ને આપણું લેણું જેટલું હોય એટલું સૂકવાઈ જાય એટલે દરેકને જવાનું. પછી ત્યાં 100 મહિનાનું 5 વર્ષનું હોય તોય ભલે અને 100 વર્ષનું હોય તોય ભલે, જેની આરે જેટલું લેણું એ સૂકવાણું એટલે તરત છૂટું પડવાનું. એટલે કોઈ મરણ થાય તો એમાં દુઃખી થવું
નહીં. શમશાનની અંદર મેં જેતપુર એકવાર સૂત્ર વાંચ્યા હતા કે આ ભાઈ મરી જાય એની પાછળ હું કામ રોવો છો? રોનારા નથી રહેવાના. આપણે કદાચ રોવું તો આપણે રહેવાના. જો એમાં આપણને દ્રઢ નક્કી થઈ ગયું કે આપણે કાયમ અહીં રહેવાના, તો આપણે પાછળ પેઢીનો જ વિચાર કરો ને. ત્રીજી પેઢીએ છે કઈ ના નામ યાદ વૈયા ગયા ને આપણા માવતર ને એના માવતર ને બધાને આપણે જવાનું છે. ક્યાં અહીંયા કાયમ કોઈથી રહેવાનું છે? તોય મારું 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 કરીને મુકતા જ નથી ને આપણે. કે ધરતી રાજા રામની છે, આ કોઈની થઈ નથી ને થવાની નથી. આની ઉપર કંઈક રાવ રમી ગયા. ધરતી રાજા રામની છે, પણ આપણને તો આ ખાવા દીધી તો આપણે એના ધણી થઈને બેઠા કે મારું મારું એટલે હલવાણા hay ને. કાયમ જેનું છે એનું હોપી અને એને કાયમ એનું હોપી અને જીવી તો આનંદ ને કે મારા નાથ આ બધું તારું છે ને અમે તારા જ સહી. જો આવી રીતે હોપાઈ જાય તો આપણે એવું કામ થાય ને. દાદાએ એને હોપી દીધું ને, દરેક સંતોએ એના સદગુરુને હોપ્યું એટલે કામ થઈ ગયા ને. હોપી નહીં તો હળવા ફૂલ જવન, પણ આપણે માથે લઈ લે કાંઈક કરી એટલે મેં કર્યું. નબળું થાય તો હે ભગવાન તે કેમ આમ કર્યું, તો એને ભરાવી તે કેમ આમ કર્યું. એ નથી કરતો, આપણે જ કરી. કર્મ આપણે જ બાંધી, પછી દોષ ભગવાનને દઈ. મારા નાથ મેલામ નથી લખતા હરિઈચ્છા બળવાન, હરિઈચ્છા બળવાન. તો જ્ઞાન સમજાય છે કે એની ઈચ્છા જ બળવાન. તો પહેલા જ નક્કી કરી લ્યો ને એની ઈચ્છા હોય એમ જ થાય. આપણાથી શું થાય? પાંદડું ન હલે, વયો જાય તો એનું દુઃખ છે નું. એની ઈચ્છા સારું થાય તો તારી કૃપા, કે બીજું કઈ. એટલે જે નામ ભજન આપણને બધાને મળ્યું છે, જેટલું થાય એટલું ભજનમાં ધ્યાન રાખી અને આપણે તો કામ કરી લીધા જેવું છે. બાકી પુરુષાર્થ તો બધાને કરવાનો જ છે, પુરુષાર્થ કરવાની કોઈ સંતોએ ના પાડી નથી. પણ પુરુષાર્થ કરતા કરતા આમાં ટાઈમ કાઢવો પડે, જાણે નીકળે નહીં. નગર આપણે વાટ જોઈ કે હવે આ કામ ધંધો ના બધું છોકરાને વરી પરણી જાય ને પછી તો નિવૃત્ત જ થઈને થયા. કોઈ નિવૃત્ત જોયા આપણા ગઈઢિયાના જીવનમાં જોયા? એ તો મનથી જેને છૂટી ગયું એ કાયમ નિવૃત્ત. પછી નાના હોય તોય ભલે ને મોટા હોય તોય ભલે, મનથી છોડવાનું. જે ગ્રંથિ આપણને બંધાઈ ગઈ છે ઊન મારાની, એ છૂટી જાય તો મોક્ષ જ છે. પણ એમાં આપણને એ છૂટતી નથી એટલે બંધન. એટલે આપણે મોક્ષ ને મુક્તિને ગોતી. જીવતા જ મુક્તિ છે, મોક્ષ જેને કહે કે એ જીવતા જ છે. ગ્રંથિ છૂટી ગઈ એટલે એ મુક્તિ જ ને, બંધન છૂટી ગયું. દાદાએ છોડાવ્યું ને કીધું ને, ગુરુ ઉમેશ્વર રામ તમારા કાઠમાં છે ધામ, તોડ્યા બંધન તમારા શરણોમાં હજારો વાર વંદન. તોડી નાખ્યું ઉમેશ્વર નાથે, બધું બંધન તોડી નાખ્યું. તો એમ આપણે આપણા દાદાએ બધું બંધન તોડી નાખ્યું, મુક્ત કરી દીધા. પણ હવે તો આપણું સમાધાન થાય તો મુક્ત રહી ગઈ ને, નકર તો માથે ભાર લઈને ફરી તો બંધન છે જ. એટલે જેટલું થાય એટલું એ બળ નહીં, પ્રાર્થના મારા નાથ તું ભજન તું કરાય તો થાય. બાકી આપ બળે એ થાય એમ નથી. એ તારી દયાન કૃપા. અમારી આ ભૂલ કાંઈ જે કાંઈ ભૂલ હોય, અમારા અવગુણ કાંઈ પણ હોય તો એના સામું મારા નાથ જોતાની અને તમારો બાળક જાણી, તમારો દાસ જાણી, તમારા શરણની રજ માની અને અમારી ઉપર કાયમને માટે દયા કૃપા કરજો અને કાયમ તમારા શરણોમાં રાખજો. બોલો સદગુરુદેવની જય.